જે તમે રજૂઆત કરેલી છે કે સરકારમાં રજૂઆત કરી કે તમે મંત્રી અર્જુન મોઢવાડિયાને પણ મળ્યા હતા, પ્રવીણ માણીને પણ મળ્યા હતા, આનું સમાધાન કેમ નથી? જો આમાં સમાધાન કેમ નથી આવતું, ઘણા બધા કારણો છે. જો ધરણા જ્યાં સુધી આ લોકોને ન્યાય ન મળે, આ જે ખેડાણ જ્યાં સુધી ચાલુ ન કરવા દે ત્યાં સુધી ધરણા ચાલુ રહે છે. આજે હું ને ડૉક્ટર દર્શનાબેન ધરણા પર છે, મારા સાથી કાર્યકર્તા પણ બધા ધરણા પર છે. અને દિલ્હી પાર્લામેન્ટ મારું ચાલુ છે એટલે દિલ્હી તો જવાનું, પણ અહીંયા તબક્કાવાર અહીંયા ટીમ બનાવીને ધરણા ચાલુ રહેવાના છે. જો પ્રશ્ન ન ઉકેલાય તો 16 ઓગસ્ટ પછી આનું ઉગ્ર આંદોલન અમે કર્યું. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન મોટા સ્વરૂપે ધારણ કરીશું. નર્મદા જિલ્લો નહીં, બીજા ઘણા બધા આદિવાસી વિસ્તારના લોકોને અહીંયા લાવીશું ને અમે એક શક્તિ પ્રદર્શન બતાવીશું. જંગલ ખાતાને અમે બતાવીશું કે ફક્ત આ સાગબારાના આદિવાસીઓ નથી, આના સમર્થનમાં બીજા ઘણા બધા લોકો સમર્થનમાં છે. અહીંયા સાગબારાના ખોપી પાસે પહોંચી ગયા છે ત્યારે જે ધરણા પણ ચાલુ છે ત્યારે ગ્રામજનો અહીંયા ઉભા છે. સાથે સાથે એમના જે તમે જોઈ શકો છો કે એમના જે હળ લાકડું બળદ પણ છે તે પણ તમે જોઈ રહ્યા છો. ત્યારે સામે જે વિસ્તાર છે તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ અને જેના કર્મચારીઓ છે તે લોકો પણ અહીંયા છે. ત્યારે સમગ્ર મામલાની જો વાત કરીએ તો આજે વિશ્વ આદિવાસી દિવસ છે ને વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે અનેક કાર્યક્રમો છે એ છોડીને સાંસદ મનસુખ વસાવા અહીંયા આવ્યા છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા સાથે સાથે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે, સાથે સાથે જે અહીંના આગેવાનો પણ છે. ત્યારે સાંસદને પૂછીશું કે મનસુખભાઈ, ખાસ કરીને જે કાર્યક્રમો છોડીને અહીંયા આવવું પડ્યું છે કારણ શું? જો આજે વિશ્વ આદિવાસી દિવસ છે, વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવવાનું એ મારા માટે બહુ મહત્વનું હોય. આખા દેશ અને ગુજરાતની અંદર અને આપણા ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસ અલગ અલગ રીતના ઉજવાઈ રહ્યા છે. અમારે પણ 3 થી 4 જગ્યાએ અમારે જવાનું હતું. ડૉક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપળાના નાંદોદના ધારાસભ્ય એમની સાથે જવાના હતા, પરંતુ એ બધા કાર્યક્રમો ડ્રોપ કરીને અમે જ્યાં સાગબારાના જે ખેડૂતો જે છે, નાલખોપી ગામના જે 12-13 ગામના જે ખેડૂતો છે એ જંગલની જમીન જે ખેડતા હતા અને વન ખાતાએ એમને છેલ્લા 2 વર્ષથી રોક્યા છે અને થોડા 2-3 દિવસથી પણ ખેડવાના પ્રયત્નો કર્યા તો એમને ખેડવા દેતા નથી. તો એ લોકો નારાજ થઈ અને જે તે જગ્યા પર ધરણા પર બેઠા છે ગઈકાલથી. તો એમની સાથે એમની મુલાકાત માટે આવ્યા છે અને સાથે અમે પણ ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાથે અમે પણ એમના સપોર્ટમાં ધરણા પર બેઠા છે. આ બધા આપ જાણો છો, તે મીડિયા જગત બધું જ જાણે છે. આજે સાગબારાના ખેડૂતો છેલ્લા 20 વર્ષથી આ જંગલની જમીન ખેડતા આવ્યા છે અને 20 વર્ષથી આ જમીન પર ઉપજ લઈને પોતાના કુટુંબ પરિવારનું એ પાલન પોષણ કરતા આવ્યા છે. તો આ 20 વર્ષનો અધિકાર જંગલ ખાતાવાળું કોકનો કોક ખોટા બહાના કાઢી અને જમીન છોડાવવા માંગે છે. તો આ જંગલની જમીન ખેડનારા તો આખા ગુજરાતના આખા દેશની અંદર ઘણા લોકો જોઈએ છે. તો બધાને જે પુરાવાના આધારે એ જમીનો મળી છે, જમીન અધિકાર પત્ર આપ્યા છે અને કેટલાક પેન્ડિંગ દાવા પણ છે અને પેન્ડિંગ દાવા માટે પણ એ જલ્દીમાં જલ્દી મળે એના માટે સરકારના બધા પ્રયત્નો છે. તો સરકાર એક સારું કામ કરે છે, આદિવાસીઓ માટે જમીન આપી છે. આદિવાસી વિસ્તારના વન વિસ્તારના જે ડેવલપમેન્ટ થાય એના માટે પણ સરકાર સારા પગલાં લીધા છે. તો સાગબારાના ખેડૂતો સાથે જે 20 વર્ષનો એમનો અધિકાર છે એમની સાથે કેમ અન્યાય કરે છે? તો આ અન્યાયની સામે અમે આ ધરણા પર બેઠા છે. બીજું કે મનસુખભાઈ, ખાસ કરીને વાત કરીએ તો સામે જંગલ ખાતાના અધિકારીઓ અને પોલીસનો કાફલો પણ છે. જો આ ધરણા ક્યાં સુધી મનસુખભાઈના ચાલશે? કારણ કે જે તમે રજૂઆત કરેલી છે કે સરકારમાં રજૂઆત કરી કે તમે મંત્રી અર્જુન મોઢવાડિયાને પણ મળ્યા હતા, પ્રવીણ માણીને પણ મળ્યા હતા, આનું સમાધાન કેમ નથી આવતું? જો આમાં સમાધાન કેમ નથી આવતું, ઘણા બધા કારણો છે. જંગલ ખાતાવાળાએ ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકાને વચ્ચે એક વયમનસ્ય ઊભી કર્યું છે. બાકી એ આજે 2 વર્ષ પહેલા ઉમરપાડા તાલુકા અને સાગબારાના તાલુકાના આદિવાસીઓ પાસે એક સામાજિકથી માંડીને બધી જ પ્રકારના સારા સંબંધો હતા અને હળીમળીને બધા જીવતા હતા અને એક રોટી બેટીનો વ્યવહાર પણ આ લોકોનો છે. જંગલ ખાતાની મેલી મુરાદના કારણે આમના 2 ભાગલા પડાયા છે અને એ આ બહાનું કાઢે છે અને એ ખોટા બહાના કાઢીને આ જમીન સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લેવા માંગે છે. એમના પ્લાન્ટેશન કરવાનો એમનો ઈરાદો છે કે 400-500 એકર જમીન મોટું પ્લાન્ટેશન થઈ જાય તો એમને સારામાં સારો ફાયદો થાય અને ઉમરપાડાના લોકોને 2 વર્ષ એમનો વારો આવવાનું છે કે એ અમને સાગબારાના લોકોને જે ખેડાવે છે એ રીતના 2 વર્ષ પછી ઉમરપાડાના લોકોને પણ ખેડાવશે. તો આ જંગલ ખાતાની જે મોનોપોલી જે છે, કેટલાક ડીઓફો છે એમાં મને ખબર છે ત્યાં સુધી આ વિભાગનો ડીઓફો છે અને ગાંધીનગરમાં બેઠેલા 1-2 આઈએફએસ અધિકારીઓની વૃત્તિ સારી નથી.
બાકી એક માણસ હોય, માનવતાની દ્રષ્ટિએ એટલું તો એમને સમજણ હોવી જોઈએ કે આ ગરીબ આદિવાસીઓ 20 વર્ષથી આ જંગલની જમીન ખેડે છે, જે ગુજરાતની અંદર અનેક અને ઘણી બધી જગ્યાએ ખેડે છે, એ રીતના આ લોકો ખેડે છે. ઘણા લોકોને અધિકાર પત્ર મળ્યા છે, કેટલાક પેન્ડિંગ દાવા છે, જે પેન્ડિંગ દાવા વાળાને પણ નથી છોડાવતા. આવા ઘણા લોકો 4-4, 5 વર્ષથી જે ખેડાણ કરે છે એમને નથી છોડાવતા. તો આ 20 વર્ષનું કઈ રીતના આ જે ખેડાણ છોડાવે છે? તો આ જે કેટલાક ફોરેસ્ટના લોકોની ખોટી મનમાની અને કેટલાક અલગ અલગ પ્રકારના એમના પરિપત્રનો અર્થઘટન કરીને કેટલાક પુરાવા જ્યારે જરૂર જશે ત્યારે અમે પુરાવા આપીશું. ટ્રાયબલ વિભાગ સુરત જિલ્લામાં પણ એમની પાસે ઘણા પુરાવા છે. એ ઉપરાંત આ જમીનો માટે ભૂતકાળની અંદર કેટલાક આંદોલનો કર્યા, કેટલાક પત્ર વ્યવહાર કર્યા છે, કેટલાક આ ખેડૂતો પર કેટલાક સરકારના પત્રો આવ્યા છે, એ બધા પુરાવા છે. પણ ત્યારે ફરી એ અમે આપીશું, જ્યારે જરૂર પડશે ત્યારે પુરાવા બધા જ આપીશું. પણ જે 2 વર્ષથી ખેડાણ અટકાયું છે એ ખેડાણ એક વખત રાબેતા મુજબ ચાલુ કરાવી દેવું છે, એ અમારી માંગણી છે. જો જ્યાં સુધી આ લોકોને ન્યાય ન મળે, આ જે ખેડાણ જ્યાં સુધી ચાલુ ન કરવા દે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. આજે હું ને ડોક્ટર દર્શનાબેન ધરણા પર છે, અમારા સાથી કાર્યકર્તા પણ બધા ધરણા પર છે. અને દિલ્હી પાર્લામેન્ટ મારું ચાલુ છે એટલે દિલ્હી તો જવાનું, પણ અહીંયા તબક્કાવાર અહીંયા ટીમ બનાવીને ધરણા ચાલુ રહેવાના છે. અને 15 ઓગસ્ટ પછી હું ફરી અહીંયા ધરણા પર પાછો અહીંયા મારા ટીમ સાથે અહીંયા બેસવાનો છું. અને જે 3-4-5 દિવસ છે એ દરમિયાન અમે બધા જોયું કે આ લોકો ટુકડી પાર નાખી, દરરોજ 20-25-50 લોકો જે લોકો જંગલની જમીન ખેડે છે એના પરિવાર સાથે અહીંયા ધરણા પર બેસવાના છે. અને 15 ઓગસ્ટ પછી ફરી આને મોટું સ્વરૂપ આવ્યું છે. જો પ્રશ્ન ન ઉકેલાય તો 16 ઓગસ્ટ પછી આનું ઉગ્ર આંદોલન અમે કર્યું. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન મોટા સ્વરૂપે ધારણ કરીશું. નર્મદા જિલ્લો નહીં, બીજા ઘણા બધા આદિવાસી વિસ્તારના લોકોને અહીંયા લાવીશું ને અમે એક શક્તિ પ્રદર્શન બતાવીશું. જંગલ ખાતાને અમે બતાવીશું કે ફક્ત આ સાગબારાના આદિવાસીઓ નથી, આના સમર્થનમાં બીજા ઘણા બધા લોકો સમર્થનમાં છે. પણ બને ત્યાં સુધી મારી અપીલ છે કે એક માનવતાની દ્રષ્ટિ કરતા એમનો અધિકાર છે. આ 20 વર્ષથી જંગલની જમીન જે ખેડે છે એમનો અધિકાર છે, એ અધિકાર એમને મળવો જોઈએ. 2 વર્ષથી એમને ખોટી રીતના ડરાવી ધમકાવીને જમીન ખેડતા એમને રોક્યા છે, તો એ જે ખેડાણ એમનું ચાલુ કરાવી દેવું જોઈએ. અને પછીની વાત પછી જે પુરાવા જ્યારે જોઈએ તે અમે આપીશું. પણ જ્યાં સુધી આ એમનું ખેડાણ રાબેતા મુજબ ના થવા દે ત્યાં સુધી અમે આ ધરણાના સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રાખીશું. તો તમે જોયું કે સાંસદ મનસુખભાઈ વસાવા છે, તેઓનું કહેવું છે કે આ ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે. અત્યારે તેઓ અહીંયા ધરણા પર બેઠા છે અને આગામી દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો 15 ઓગસ્ટ બાદ ધરણા કાર્યક્રમ વધુ ઉગ્ર બનશે અને મોટી સંખ્યામાં લોકો આવશે. ત્યારે નર્મદા જિલ્લાના સાગબારાનો જે વિસ્તાર છે ત્યાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અહીંયા ધરણા પર બેઠા છે. સાંસદ મનસુખ વસાવાની વાત કરીએ તો ભૂતકાળની અંદર જ્યારે કંજાલનો જે વિસ્તાર છે ત્યાં રોડ રસ્તાનો મામલો હતો, જે રિઝર્વ ફોરેસ્ટના વિસ્તારમાં રસ્તાનો મામલો હતો, ત્યારે સાંસદ ધરણા પર બેઠા હતા અને આખરે તે વખતે સરકાર ઝૂકી હતી ને રસ્તા ત્યાં શરૂ થયા હતા. ત્યારે સાંસદ ફરી એક વખત આજે ધરણા પર બેઠા છે. આ વખતનો મામલો છે જંગલ જમીનનો મામલો છે. જંગલ જમીનના મામલે સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે ઉમરપાડા તાલુકાના ખેડૂતોને જો ખેતી કરવા દેવામાં આવે છે તો કેમ સાગબારાના ખેડૂતોને રોકવામાં આવે છે? એટલે કે જે સમગ્ર મામલો હવે વન વિભાગ પાસે છે, ત્યારે જોવાનું રહેશે કે વન વિભાગ આ બાબતે શું નિર્ણય લે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.